માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે ફરીથી એક રાત્રિનો બ્લોગ ચાલુ કરેલો છે। રાત્રિનો સમય છે અને લગભગ રાત્રિ એટલી બધી પણ નથી થઈ ગઈ। તો મિત્રો સાંજનો લગભગ ભગભકડતું છે એટલે સવારનો સમય નથી, રાત્રિનો સમય અને આપણે બ્લોગ ચાલુ કરેલો છે મિત્રો અત્યારે। તો અત્યારના લગભગ 7:30 વાગ્યા હશે સાંજે અને આપણે બ્લોગ ચાલુ કરેલો છે મિત્રો। તો મિત્રો આજે આપણે ફરીથી આપણા જે ઢાબાવાળું મકાન છે તે ઢાબાની જે છત છે તે છત ઉપર આવી ગયેલા, બરાબર। તો મિત્રો આજનો બ્લોગ આપણો શોર્ટ બ્લોગ છે। તો આજના બ્લોગની અંદર એવું ખાસ છે નહીં, બરાબર। તો આજે આપણે ઢાબા પર ફરી એકવાર આવી ગયેલા અને અંધારું છે, ચારે મેર તમને દેખાતું છે। અને મિત્રો હા કે કેમેરાની અંદર આપણે રિઝલ્ટ એટલું બધું ના આવતું છે। તો મિત્રો અમુક આપણા જે ચેલેન્જ વિડીયો છે ને એ ચેલેન્જ વિડીયોની અંદર આપણે કેમેરાની અંદર રિઝલ્ટ થોડું એવું થઈ છે, બરાબર। તો હું જે છે ને મિત્રો વ્લોગ ઉતારીશ ને એમાં થોડું કન્ટેન્ટમાં પ્રયત્ન કરીશ। એ પ્રમાણે આપણે વ્લોગ જે આપણે શૂટિંગ હોય ને એ સુધરતું જશે, મતલબ સારું આવશે, બરાબર। ધીમે બરાબર। તો મિત્રો તમે ખાલી સપોર્ટ કરજો અને આપણે તમને મનોરંજન આપણે પૂરું પાડીશું આપણે નવા બ્લોગ સાથે, નવી અપડેટો સાથે। તો આજે આપણે આવી ગયેલા ઢાબા પર અને કંઈક આ પ્રકારનું વાતાવરણ છે અને કેમેરાની અંદર રિઝલ્ટ કદાચ સારું પણ આવશે અને કદાચ ખરાબ પણ આવશે। તો તમે પણ બ્લોગની અંદર મિત્રો એન્ડ સુધી જોડાઈ રહેશો તો તમને બ્લોગ જોવાની પણ મજા આવશે। તો આપણે આવી ગયેલા ઢાબા પર અને મિત્રો ચારે બાજુ આપણે જે મકાન છે એની ચારે બાજુ આપણે ગામની ફરતે ચારે બાજુ ડીજેના અવાજો સાથે ફૂલ ધૂમ ચકડી ઉડી રહી છે, બરાબર। ફૂલ મોજ કરી રહ્યા છે બધા એવું લાગે છે। અને ચારે બાજુ મિત્રો વધારેમાં વધારે લગ્નો અને અત્યારે લગ્નોની સિઝન ચાલુ છે એટલે લગ્નો પણ ફૂલ છે ને આપણી ગામની આજુબાજુ બધી જ જગ્યાઓ પર ચારે બાજુ મિત્રો ડીજે સંભળાય છે, બરાબર। અને લાઇટિંગવાળા ડીજે અને બહુ ભારે સિસ્ટમોવાળા ડીજે પણ અત્યારે છે। તો બહુ ભારે ડીજેવાળા વગાડે છે અત્યારે અને ફૂલ મોજ કરે છે। બાકી લગ્નની સિઝન છે એટલે ફૂલ મોજ કરે ને ફૂલ એન્જોય કરે છે, બરાબર। તો ચાલો તમને એક ડીજે છે, બાકી બીજા બધા વાગે છે પણ એટલા બધા કદાચ કેમેરાની અંદર મિત્રો છે ને ખાસ કે આપણે બીજા અમુક ડીજે છે ને એના અવાજ તમને નહીં સંભળાય, બરાબર। કેમેરાની અંદર આમ તો સંભળાય છે અત્યારે મને, પણ કદાચ તમને કેમેરાની અંદર મિત્રો કદાચ ના પણ સંભળાય, બરાબર। તો એક ડીજે જે છે એની સારફીઓ પડે છે, તો ચાલો તમને અંધારાની અંદર બતાવું, કદાચ દેખાય તો ઝૂમ કરીને બતાવું દૂરથી, બરાબર। તો મિત્રો આ બાજુ કદાચ પડશે, હમણાં દેખાશે, આ બાજુ વિભાળો પડે છે। આ મિત્રો આ બાજુ પડે છે એ દેખાય છે, બેટરી જેવું ઉપર ઉડે છે મિત્રો। આ બાજુ તમને બતાવું ફરી એકવાર ઝૂમ કરીને, આ બાજુ, બરાબર। તો મિત્રો આ બાજુ આપણે ફૂલ ઝૂમ કર્યું, આ બાજુ, બરાબર। આ બાજુ મિત્રો ઘણા બધા સુધી દૂર છે એટલે તમને છે ને એટલી બધું દેખાશે નહીં। ગામ આપણું જે ઘર છે ને એનાથી લગભગ 2 કિલોમીટર તો હશે જ, 2 કિલોમીટર તો દૂર હશે, ત્યાં આપણે ડીજે વાગે છે પણ 2 કિલોમીટર દૂર છે છતાં પણ આપણા ઘર સુધી અવાજ આવે છે। અને સારફીઓનું જે લાઇટિંગ છે એ આકાશની અંદર ચકમકતું જોવા મળે છે, બરાબર। તો આપણે બીજા પણ ડીજે સંભળાય છે પણ એમના લાઇટિંગ છે નહીં સારફીવાળા। તો અમુક ડીજે આપણે જે હોય છે એને આપણે સારફીઓવાળા લાઇટિંગ હોય છે અને અમુક ડીજે જે આપણે સાદા હોય છે અને સ્વસ્થ અને મસ્ત મજાના હોય છે, બરાબર। તો આપણે લાઇટિંગવાળા પણ ડીજે એકદમ મસ્ત હોય છે। તો જેને જે પ્રકારના ઓર્ડર હોય ભાઈઓને એવા પ્રકારના આપણે ડીજેવાળા ભાઈઓ સાથે લાઇટિંગ કરવામાં આવે છે અને મોજ મસ્તી જે લગ્નની અંદર કરવામાં આવે છે મિત્રો। તો લગ્ન ચાલુ છે અત્યારે, ફૂલ સિઝન ચાલુ છે અને આપણા બ્લોગનો જે સમય છે એ એડજસ્ટમેન્ટ નથી થતો। તમને ઘણા બધા બ્લોગની અંદર કીધું હશે પણ આજના બ્લોગની અંદર પણ કહું છું, કદાચ નવા ચાહક મિત્રો કદાચ જોડાયા હોય તો એમને કદાચ ના ખબર હોય અને આ વિડીયો જોશે એટલે આ બીજા જે ચાહક મિત્રો નવા છે ને એમને થોડું એવું લાગશે, બરાબર। તો મિત્રો તમે આપણી યુટ્યુબ ચેનલ છે એકવાર ચેક કરી જોજો, પછી આપણે તમે સપોર્ટ કરવાનું ચાલુ કરજો, બરાબર। તો મિત્રો આજનો બ્લોગ છે એ બહુ જોરદાર છે અને અંધારું છે ચારેકોર, બરાબર। તો મિત્રો આજનો જે બ્લોગ છે જે આટલે પૂરો કરીએ છીએ, બરાબર। અને મિત્રો આપણે ચેલેન્જ વિડીયોની અંદર પણ તમે સપોર્ટ કરો, બરાબર। જલ્દી જેમ બને એમ અને જેટલો બને એટલો જલ્દીથી તમે સપોર્ટ
કરો બરાબર, જેનાથી આપણી જે ચેનલ છે એ જલ્દી ગ્રો કરી જાય બરાબર, ચેનલ મોનેટાઈઝ થઈ જાય બરાબર. તો આજનો જે વ્લોગ છે મિત્રો જે આટલે પૂરો થાય છે. તો વિડીયોને તમે લાઈક કરજો, વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા નેક્સ્ટ વ્લોગ સાથે, નવી અપડેટો સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી.